રસોઈ બનાવીએ, પેલી રોટલી ગાયની અને છેલ્લી કૂતરા. હવે સાચું કેજો, તમે સવારમાં બિચારા ભાઈ નોકરી ધંધે જતા હોય, તમે નાસ્તો એને બનાવો તો પેલી રોટલી કોને જાય? હે? ભાઈ ને જાય. અને બધાય જતા રહ્યા હોય સરસ મજાની શેકીને કડક કરીને બરાબર ઘી લગાવીને, છેલ્લી રોટલી કોણ ખાય? કયો તો ખરા? જો બેન ખાય, હે ને? એટલે સાંજે ભાઈ આવે કોના જેવા? ગાય જેવા. અને બેન જો જાતે કેવો, હે ને? માટે ધ્યાન રાખજો, ગાયને બચાવના. આ શાસ્ત્રોની વાતો છે. માટે ગાયના ગોબર માંથી આટલા નાના નાના કોડિયા બનાવવામાં આવ્યા છે. નેનો યજ્ઞ કુંડ અત્યારે બીજા બધા વેચવા મળ્યા છે, આપવા મળ્યા છે. આપણે પાછા રહી જઈશું ને તો ગુરુદેવના દોષમાં આવીશું. માટે ઘર ઘરમાં યજ્ઞ થવો જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ વર્ષો પહેલા ઘોષણા કરી હતી, ઘર ઘરમાં યજ્ઞ ને ઘર ઘરમાં ગાયત્રી મહામંત્ર. શું કામ ગાયત્રી મહામંત્ર? કાલે એનું મહત્વ સમજાતા કે માણસના વધારે ક્યાંય દુનિયામાં આપણે જોઈએ કે 2012 સૂર્ય સાધના વર્ષ જાહેર કર્યું હતું, ઘોષણા કરી હતી. શું કામ? કે 12 વર્ષે સૂર્યની અંદર હલચલ થાય છે, એની ખરાબ અસર આ ધરતી પર પડે અને વધારેમાં વધારે અસર થતી હોય તો માણસના મન ઉપર થાય છે. માટે દરેક માનવે વેદ મંત્રનું સ્મરણ કરવું, ગાયત્રી મહામંત્રનું રટણ કરવું કે ખરાબમાંથી બચી શકે. એટલા માટે ગાયત્રી મહામંત્રનું રટણ કરવાનું કીધું હતું. અને ઘર ઘરમાં યજ્ઞ. શું કામ? પરમ પૂજ્ય ગુરુદેવને તો ખબર હતી, એને લખેલું છે, બેટા રોગની વર્ષાઓ થશે, માણસને જીવવું મુશ્કેલ બનશે, ડોક્ટરો પણ પાછા પડશે અને એવા રોગ આવશે કે જેની દવા પણ નહીં મળે. માટે ઘર ઘરમાં યજ્ઞ. અને તમે કોરોનામાં જુઓ, વિજ્ઞાને પણ કીધું કે કોરોનાના જીવાણુને મારવા માટે એક જ સાધન છે, યજ્ઞ. અને માણસ સીધી રીતે ની તો ઊંધી રીતે પણ ધૂપ દ્વારા કોડિયામાં લઈને, ગમે તેમ ધૂપિયામાં લઈને એની અંદર ગુગળ નાખીને, હવન દ્રવ્ય નાખીને એને પેટાવતો હતો. એટલા માટે એ જીવાણુને મારવા માટે, બચવા માટે એ ગાયના છાણનો અસર એ ખૂબ થાય છે. એટલે એમાં જડીબુટી મિક્સ કરી આટલા નાના નાના કોડિયા, નાનો કુંડ, આવડો જ કુંડ મળે, ડીશમાં લેજો, કુંડ મૂકજો, એમાં ઊભી દિવેટ મૂકજો, 2 ચમચી ઘી નાખજો દિવેટમાં, ઉપર ગાયના છાણનું કોડિયું આવડું નાનું દિવેટને પ્રજ્વલિત કરજો, એના ઉપર કોડિયું મૂકજો. જેવો દીવો, રોજ મોટો યજ્ઞ ન કરી શકે, કરો તો બહુ સારું, મોટો યજ્ઞ કરો તો બહુ સારું, પણ મોટો ના કરી શકે ને કીધું કે ગાયના છાણની અંદર જ્યારે આપણે જોઈએ છે કોડિયા બનાવીને એ પણ સળગવા લાગશે. એમાં 12 ગાયના ઘીના ટીપાની ગાયત્રી મહામંત્રની આહુતિ અને 12 હવન દ્રવ્યથી ગાયત્રી મહામંત્રની આહુતિ, કુલ 24. અને ઘરનાનું દરેક આરોગ્ય સારું રહે એના માટે 5 મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપજો. અને પછી જુઓ તમારા ઘરની અંદર કેવું અદ્ભુત અને દિવ્ય વાતાવરણ બને છે. નાના નાના પ્રયોગ આપ્યા છે. અને પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું, બેટા મેં મારી દીકરીઓના હાથમાં રિમોટ કંટ્રોલ આપી દીધો છે. જોજો, પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું છે, રિમોટ કંટ્રોલ, ઘરને સુખી કરવાનો રિમોટ કંટ્રોલ મેં મારા દીકરીઓના હાથમાં આપ્યો છે. કયો? બલિ વૈશ્વ યજ્ઞ. રસોઈ બનાવે, મીઠા વગરની રોટલી તો ટુકડો, ભાત હોય તો અડધો કોળિયો ડીશમાં લઈ લેવાનો, રોટલી હોય તો ચોળી નાખજો, ભાત હોય તો ચોળી નાખજો, પણ મીઠા વગરનું હોવું જોઈએ, 2 માંથી 1. ટીપું ઘી ગાયનું હોય તો બહુ સારું, અને થોડીક ખાંડ અથવા તો ગોળ, ચણા જેટલી 5 ગોળી વાળીને, 5 નો ઋણ આપણા ઉપર છે. જ્યાં સુધી ઋણ નહીં ચૂકવીએ ત્યાં સુધી ઘરમાં ક્યારે સુખ નહીં આવે. જો ઘરની અંદર તકલીફ હોય, આધિ વ્યાધિ ઉપાધિ હોય, રોગ હોય, તો પરમ પૂજ્ય ગુરુદેવે શ્રેષ્ઠ પ્રયોગ બતાવ્યો છે કે રોજ બેટા બલિ વૈશ્વ યજ્ઞ કરજે, અને પછી જો તારા ઘરની અંદર કેવું અદ્ભુત અને દિવ્ય વાતાવરણ નિર્માણ થાય. કારણ કે આપણે જોઈએ છે, જે બધા બા બેઠા ને વડીલ, એને પૂછી જજો, પેલા રસોઈ બનાવતા ને તો અગ્નિ દેવતાને જમાડ્યા વગર કોઈને ઘરમાં જમવા આપતા
નહીં. એટલે ઘરમાં જલ્દી આધિ વ્યાધિ ઉપાધિ તકલીફો ને દુઃખો આવતા નહીં. આજે ઘર ઘર દુઃખોથી આધિ વ્યાધિથી ભરેલા છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું, બેટા મારી દીકરીઓના હાથમાં મેં ઘરને સુખી કરવાનું રિમોટ કંટ્રોલ આપ્યું છે. એ 5 આહુતિ જો અહીંયા સાહિત્ય સ્ટોલ ઉપર હોય ને, બલિવેશ યજ્ઞની નાની બુક તો લઈ જજો, સ્ટીકર હોય તો લઈ જજો. અને સાથે આટલા નાના નાના તાંબાના કુંડ પણ આપ્યા છે. ચૂલો પેટાવતા હોય તો બહુ સારું, અને ચૂલો ના પેટાવતા હોય તો ગેસ ચાલુ કરજો, ગેસના બર્નર ઉપર નાનો કુંડ મૂકજો. એ ગરમ થશે કુંડ એટલે 5 આહુતિ એમાં આપશો ને, અને જે વધે ને 5 ગોળી ચણાના દાણા જેવી 5 ગોળી, અને એમાંથી જે વધે ને એ તમે રસોઈ બનાવી એમાં ભેળવી દેશો. રસોઈ નહીં રહે, એ ભોજન નહીં રહે, એ મહાપ્રસાદ બની જશે. અને જે ખાશે એને